નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો છે ખાસ કરીને અનેક એવા મિત્રો હોય છે કે જે જુદા જુદા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપોમાં હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના સેબી રજિસ્ટ્રેશન વિના લોકો ટીપ આપતા હોય છે. તો તેમના માટે એક સાવચેતીરૂપ કિસ્સો સામે આવ્યો છે અને સેબીનો આદેશ આવ્યો છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. શેરબજારમાં ટિપ્સ આપતા અને સોશિયલ મીડિયા ઉપર મોટા કોર્સ ચલાવતા પ્રભાવશાળી લોકો ઉપર સેબીએ ફરી એકવાર ખૂબ જ મોટો સપાટો બોલાવ્યો છે. સેબીએ સનબૂન ઇન્વેસ્ટમેન્ટ પ્રોપરાઇટર નિશાનસિંહ સામે એક મોટો અને અંતિમ આદેશ જાહેર કર્યો છે. આ ઓર્ડર મુજબ તેમણે રોકાણકારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલેલા ₹4,72,00,000થી વધુની રકમ આગામી 3 મહિનામાં ગ્રાહકોને પરત કરવાની છે. આ આખો મામલો સેબીની સત્તાવાર પરવાનગી વગર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ એટલે કે પીએમએસ પ્રવૃત્તિઓ ચલાવવાનો છે. આજે આપણે ઓફિશિયલ ઓર્ડરની એક લાઇન સાથે વિશ્લેષણ કરીશું કે સેબીએ કઈ રકમ ગેરકાયદેસર ગણી છે અને કયા વ્યવહારોને મુક્તિ આપી છે. આ સેબીનો સ્ક્રીનશોટ છે ઓર્ડરનો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ વાત કરીએ તો સેબીએ મામલાની તપાસ માટે એક વિશેષ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ એટલે કે FAR તૈયાર કરાવ્યો હતો. ઓડિટરે નિશાનસિંહને HDFC બેંક અને અન્ય એક બેંકના ખાતાઓની એક એન્ટ્રી તપાસી હતી. આ તમે ઓર્ડરનો સ્ક્રીનશોટ જોઈ શકો છો સાઈડમાં. બેંક સ્ટેટમેન્ટમાં જે નેરેશન એટલે કે પૈસા ટ્રાન્સફર કરતી વખતે જે વિગતો લખેલી હોય છે, તેના આધારે આ ગેરકાયદેસર PMS પ્રવૃત્તિ પકડાઈ છે. ઓડિટમાં જોવા મળ્યું છે કે ઘણા ખાતાઓમાં સીધું રજિસ્ટ્રેશન ફી ફોર 1 year કોલ્સ પ્લાન, સિલ્વર મેમ્બરશીપ અને ઇન્ટ્રા કોલ ફી એવું લખીને લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. જોકે આ તપાસ દરમિયાન અમુક એવા વ્યવહારો પણ સામે આવ્યા છે જે ખરેખર તેમની PMS આવક નહોતી, જેના પર સેબીએ વિગતવાર ચર્ચા કરી છે. આ ઓર્ડરના પેજ નંબર 40 ઉપર પેરેગ્રાફ 94.7 અને 94.8માં નિશાનસિંહને એક મોટી રાહત મળી છે. ઓડિટ દરમિયાન તેમને HDFC બેંક ખાતામાં અંદાજે ₹10,66,000 જેવી રકમ જમા થયેલી મળી હતી, જેમાં પેટીએમ આઈડી સાથેના સંજનાસિંહ અને નિશાનસિંહના પોતાના નામો બોલતા હતા. નિશાનસિંહે સેબી સમક્ષ સચોટ પુરાવા રજૂ કરીને દલીલ કરી કે આ કોઈ ક્લાયન્ટના પૈસા નથી, પરંતુ તેમના પોતાના જ અલગ અલગ બેંક ખાતાઓ વચ્ચે કરવામાં આવેલું આંતરિક ટ્રાન્સફર છે. સેબીએ વાતનો સ્વીકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે વિરોધી પુરાવાના અભાવે ₹10.66 લાખ ગેરકાયદેસર PMS કમાણીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે આ પૈસા તેમણે દંડ તરીકે પાછા આપવાના નથી. હવે આપણે એવા મુદ્દા ઉપર આવીએ કે જ્યાં સૌથી મોટો વિવાદ ઊભો થયો. ઓર્ડરના પેરેગ્રાફ 95 મુજબ બેંક ખાતાઓમાં એવા 78 અલગ અલગ વિશિષ્ટ લોકો હતા, જેમણે નિશાનસિંહના ખાતામાં કુલ ₹1,16,22,000 જેવી બહુ મોટી રકમો ટ્રાન્સફર કરી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે આ ટ્રાન્સફરના બેંક સ્ટેટમેન્ટમાં પૈસા કયા હેતુ માટે મોકલવામાં આવ્યા છે તેની કોઈ વિગત જ નહોતી. આથી ઓડિટરે નિશાનસિંહ પાસેથી કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી અને સેમ્પલ બેસિસ ઉપર આ લોકો સાથે ફોન ઉપર વાત કરીને વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી હતી કે આ પૈસા કઈ પ્રવૃત્તિ માટે ચૂકવવામાં આવ્યા હતા. આ 78 મોટા પેરેસની યાદીમાં એક નામ શ્રીમતી અનુ તિવારીનું હતું, જે નિશાનસિંહની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીના પત્ની છે. નિશાનસિંહે પોતાના ઓફિશિયલ જવાબમાં આ રકમ ₹5,70,300 દર્શાવી હતી, પરંતુ સેબીએ બેંક સ્ટેટમેન્ટ બારીકાઈથી કરેલા વેરિફિકેશન પછી નોંધ્યું કે ચોક્કસ સમયગાળાની તપાસ ચાલી રહી છે. તે દરમિયાન માત્ર ₹1,66,000 જ જમા થયા હતા. સેબીએ સ્વીકાર્યું કે આ વ્યવહાર કર્મચારી અને માલિક વચ્ચેના અંગત સંબંધો અથવા ઓફિસના આંતરિક કારણોસર થયેલો છે અને તેનો PMS સાથે કોઈ લેવા દેવા નથી. તેથી ₹1.66 લાખ પણ સેબીએ રિફંડ યાદીમાંથી બાદ કરીને મોટી રાહત આપી છે. મિત્રો, હવે આ કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ જુઓ કે નિશાનસિંહે બચાવમાં દલીલ કરી કે બાકીના લોકો પાસેથી જે મોટી રકમો મળી છે તે કોઈ PMS સર્વિસ ફી નથી, પરંતુ તેમના 1-to-1 ટ્રેડિંગ કોર્સ અને ફાસ્ટ ટ્રેક ટ્રેડર પ્રોગ્રામની કોર્સ ફી છે. પુરાવા તરીકે તેમણે ઇનવોઇસ, વોટ્સઅપ ચેટ અને ટીચેબલ લોગિન પણ સબમિટ કર્યા હતા, પરંતુ સેબીએ ઓર્ડરને પેજ 41 ઉપર આખું ટેબલ મૂકી અને તેમની પોલ પકડી પાડી છે. આ ટેબલ તમે જોઈ શકો છો કે જે સેબીના રિપોર્ટમાં આપેલું છે. મેરિન જેકબ, ઇમામુલ હોસન અને આકાશદીપ સિંહ નામના વિદ્યાર્થીઓ જે રકમો ચૂકવી હતી તે નિશાનસિંહના સત્તાવાર ફ્રી સ્ટ્રક્ચર જેમ કે 2.80 લાખ કે 4.50 લાખ સાથે ક્યાંય મેચ નહોતી થતી. સેબીએ સ્પષ્ટ ચુકાદો આપ્યો કે તેઓ એજ્યુકેશન કોર્સ ચલાવવાના બહાના હેઠળ ગેરકાયદેસર PMS ચલાવતા હતા અને આથી આ ₹95,57,000ની રકમ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. નિશાનસિંહ અમુક અન્ય મોટા ટ્રાન્ઝેક્શન પોતાના ભાઈ ચનમિતસિંહ કોચર પાસેથી મળી રકમ કે સગા સંબંધીઓની ભેટ ગણાવી હતી. આ સિવાય નેક્સસ સેલ કોર્પોરેશન પાસેથી ₹4,04,000 મળ્યા હતા, જેને તેમના એક સ્ટાફ આયુષ જૈને આપેલી લોનની પરત ચૂકવણી ગણાવી હતી. સેબીએ આ દલીલને બહુ કડકાઈથી ફગાવી દીધી છે. સેબીએ પેરેગ્રાફ 95.11માં કહ્યું હતું કે જે પેરેગ્રાફ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નિશાનસિંહે ભૂતકાળમાં આ કર્મચારીને ક્યારેય પોતાના ખાતામાંથી લોન આપી નહોતી, તેનો કોઈ જ બેન્કિંગ પુરાવો કે ઓડિટ રજૂ નથી કર્યો. કાયદાનો નિયમ બહુ સ્પષ્ટ છે કે જો તમારા ખાતામાં આવા જ વગર મોટી રકમો જમા થાય છે અને તમે તેનો પાકો દસ્તાવેજી પુરાવી નથી આપતા, તો તેને ઇલીગલ PMSની કમાણી જ ગણવામાં આવશે. આથી આ શ્રેણીને ₹11,71,500 પણ દંડની રકમમાં ઉમેરી દેવામાં આવ્યા.
આ તમામ જમા ઉધાર અને કાયદાકીય પાસાની ચકાસણી કર્યા પછી સેબીના ઓલ ટાઈમ મેમ્બર એન મુર્ગનને ફાઇનલ આંકડો જાહેર કર્યો છે. ઓડિટરે ભલે શરૂઆતમાં નાનો આંકડો આપ્યો હોય પણ સેબીએ અને બેંક ખાતાઓની સંપૂર્ણ સરખામણી કરી અને ફાઇનલ આદેશ કર્યો છે કે નિશાનસિંહે કુલ ₹4,72,64,671 અને 84 પૈસા રોકાણકારોને 3 મહિનાની અંદર પાછા આપવાના છે. આ પૈસા પાછા આવવા માટે તેમણે એક સ્પેશિયલ ડેડિકેટેડ બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે, જેમાં પહેલા આખી રકમ જમા કરવી પડશે, ત્યારબાદ માત્ર ઇલેક્ટ્રોનિક ચેનલ જેમ કે ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓનલાઈન ટ્રાન્સફરથી જ ગ્રાહકોને પૈસા ચૂકવવા પડશે, જેથી તેનો પાકો ઓડિટ ટ્રેલ રહે. તો સેબીએ ઓર્ડરમાં માત્ર પૈસા આપવાનો આદેશ નથી કર્યો પણ બહુ જ કડક સજા પણ કરી છે. પેરેગ્રાફ 99D કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડી અને ઈ બંને આપેલા છે. નિશાનસિંહની તમામ જંગમ અને સ્થાવર મિલકતો, જમીન, મકાન તેમજ તેમના ડિમેટ ખાતામાં રહેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગ્સને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તેઓ પોતાની કોઈપણ મિલકત સેબીની પરવાનગી વગર વેચી શકશે નહીં, સિવાય કે તે રોકાણકારોના પૈસા પાછવવા માટે વેચતા હોય. બેંકોને પણ આદેશ અપાયો છે કે તેમના ખાતામાંથી કોઈપણ પ્રકારના ડેબિટ ટ્રાન્સફર થવા દેવા નહીં. આ સાથે તેમના પર શેરબજારમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટ્રેડિંગ કરવા ઉપર 3 મહિનાનો કડક પ્રતિબંધ મુકાયો છે. જ્યાં સુધી તમામ ગ્રાહકોને પૂરા પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. ઓફિશિયલ ઓર્ડર 26 મે 2026થી તાત્કાલિક અસરથી આખા ભારતમાં લાગુ થઈ ગયો છે. નિશાનસિંહ આખી રિફંડ પ્રક્રિયા પત્યા પછી એક સ્વતંત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું ઓફિશિયલ સર્ટિફિકેટ મેળવીને સેબીની નવી દિલ્હી ઓફિસમાં જમા કરાવવું પડશે કે તમામ ગ્રાહકોને તેમના પૈસા કાયદેસર મળી ગયા છે. તો મિત્રો, એક એડવોકેટ અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે હું તમને હંમેશા કહું છું કે સોશિયલ મીડિયા ઉપર ગમે તેટલા લાખો ફોલોઅર્સ હોય કે ગમે તેવા સ્ક્રીનશોટ બતાવવા આવતા હોય પણ સેબીના સત્તાવાર રજિસ્ટ્રેશન વગર કોઈને પણ તમારા પૈસા હેન્ડલ કરવા, ટ્રેડિંગ કરવા માટે ક્યારેય આપશો નહીં. આ બહુ મોટો સાયબર અને ફાઇનાન્શિયલ ફ્રોડ બની શકે છે. તો આ ઓર્ડર વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આવી જ ઓફિશિયલ અને સચોટ માહિતી માટે આપણી ગ્લોબલ ગુજરાતી અપડેટ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને માર્કેટ બુલેટિનને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોડાઈ લેજો અને કોઈ પણ પ્રશ્ન કે તમારું મંતવ્ય હોય તો કોમેન્ટ જરૂર કરજો. આભાર. જોડાયેલા રહેજો. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.